મારું નામ મહેશ્વરી નાકર છે. મને જોવામાં થોડી તકલીફ પડતી હતી એટલે હું અંબા હેલ્થ સેન્ટર ચશ્માનો વિભાગ છે ને એમાં નંબર્સ ચેકઅપ કરાવવા માટે આવી હતી. તો ત્યાંથી એ લોકોએ ચેક કરીને મને કીધું કે તમે ઉપર જઈને ડૉક્ટરને મળો. તો હું ત્યાં ઉપર ગઈ ત્યારે મને તે દિવસે જ એપોઇન્ટમેન્ટ મળી ગઈ. ડૉક્ટર ચારમીબેને બધું ચેક કર્યું હતું કે તમને મોતિયો છે. પૂછ્યું કે કઈ આંખમાં, કે બે આંખમાં છે, પણ ડાબી આંખનું જરાક કોમ્પ્લિકેટેડ હતું. આમે હું આજે 60-62 વર્ષથી વેરીફોકલ લેન્સીસ પહેરતી હતી. તો ડાબી આંખનું કે પહેલાં કરવું જોશે ને જમણી આંખનું પછી. તો 30 તારીખે એટલે ગયા ગુરુવારે અઠવાડિયા પહેલાં જ ડાબી આંખનું ઓપરેશન કર્યું. તો કરતાં પહેલાં મને બુકલેટ આપી હતી, મેં વાંચી, પણ બીજે બધે બહુ સાંભળ્યું હતું ને તો એમ હતું કે આ બહુ વધારે પડતું કોમ્પ્લિકેટેડ હશે, કારણ કે એમ સાંભળેલું કે આંખમાં કાંઈક ઓલું પહેરાવી રાખે ડાબડા જેવું ને તમે વાંકા ના વળી શકો ને ચાય ના કરી શકો ને બીજું કાંઈ ના કરી શકો ને કેવું હશે. એટલે એમ થોડુંક થતું હતું કે ઓલે બુકલેટમાં ઇન્ફોર્મેશન બેઝિક હતી એવું લાગતું હતું. પણ અહીંયા આવીને તો બુકલેટ કરતાં સિમ્પલ હતું. અમને બારે બેસાડ્યા, ટીપા નાખ્યા, અંદર અમને બધાને લઈ ગયા હતા. ત્યારે પછી પાછા ટીપા નાખ્યા હતા, ગોળીઓ આપી. પછી અમારો ટર્ન આવ્યો તો અંદર ગયા તો કંઈક 5-7 મિનિટની અંદર એમ કીધું સુવો અહીંયા. અમે સૂતા ને હજી તેમ ત્યાં સૂતા ને 2-4 મિનિટ થઈ ત્યાં તો કે પૂરું થઈ ગયું. પછી બારે નીકળીને ગામને બધું કાઢી કરીને ત્યાં ચાલીને જ આવ્યા હતા. કાંઈ ઓલું ડાબલા નહોતા પહેર્યા, કાંઈ નહોતું કર્યું. આ ચશ્મા નાઇસલી પહેરાવી દીધા એટલે એકદમ કાંઈ વ્યાધિ જેવું હતું જ નહીં. એમ કીધું ખાલી આ દવાઓ કઈ કઈ ટીપા નાખવાના છે અને 3 દિવસ સુધી કઈ દવા લેવાની છે, રાતના કઈ લેવાની છે, બસ એટલું ક્લિયર હતું. અને ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ જ હતું. પછી પાછું આવીને બીજે દિવસે ડૉક્ટર સચિનભાઈને ઓપરેશન કરેલું એને ચેક કર્યું હતું કે શું કે 20/20 વિઝન છે, કે એટલે આમ એકદમ ચોખ્ખું દેખાય છે આંખમાં, ડાબી આંખમાં. અને પાછા 2 દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા ત્યારે ઉપર આંખના વિભાગમાં ચેક કર્યું તો કે ના બધું બરોબર જ છે. એટલે આજે પછી હવે જમણી આંખનું ઓલું ઓપરેશન છે.